ગણપતિ બાપાની આપણે પૂજા કરીએ છીએ। પૂજા કરીને આ છેલ્લો દાડો હોય છે ગણપતિ બાપાનો, એટલે ગણપતિ બાપા બધા પધરાવા આવે છે ઊંડા તલાવમાં। મોટા ગણપતિ હોય છે એના માટે એક મશીન લાયા છે। મશીન વતે એના એક લુગડું બાંધી ગણપતિ બાપાને ઊંચા કરે છે। ઊંચા કરી પછી પાણી ટ્રેમ્પોલિન ઉપર મેલે છે। ટ્રેમ્પોલિન ઉપર મેલીને પછી 4-5 માળા ટ્રેમ્પોલિનને અંદર લઈ જાય છે। અંદર લઈ જઈને પછી ગણપતિ બાપાને અંદર ઊંડા મેલ દે છે। મિત્રો તમે આ જોઈ રહ્યા છો, આપણે કોઈ ગણપતિ બાપાને નખાય નહીં, આડી અવળી જગ્યાએ મેલાય નહીં, આપણે પાણીમાં પધરાવાય। પાણીમાં પધરાતા પહેલા આપણે જે કંઈ પાપ કર્યું હોય એની ભૂલ માંગી લેવી પડે। મોટા ગણપતિ હતા એક ટ્રેક્ટરમાં, એ ગણપતિ ઊંચા નતા થતા, એના માટે મશીન લાયા હતા। મશીન વતે ગણપતિને ઊંચા કરીને પાણીમાં મેલ્યા। પાણી ઊંડું હતું, ઊંડું તલાવ છે। ઊંડા તલાવમાં ગણપતિ બાપાને મેલ્યા અને બીજી પણ એક વસ્તુ લાયા છે, એનું નામ છે પાયઝોટ। આગ બાગ લાગી હોય એને ઓલવવા માટે લાયા છે, પણ અહીંયા આગ બાગ લાગતી નથી। આ એક ગણપતિ બાપાનો સેવક છે। આ બધા સેવક છે ગણપતિ બાપાના। ગણપતિ બાપા આપણા એક ભગવાન છે। ગણપતિ બાપાનો વાહન મૂષક હોય છે। ગણપતિ બાપાને વધારે ને વધારે પેંડા ભાવે છે। ગણપતિ બાપાને પધરાવતા પહેલા આપણે વિચાર લેવું પડે કે ગણપતિ બાપાને ફેંકાય નહીં, મેકાય નહીં જાય, પણ આપણે પાણી ઊંડું હોય એની અંદર પધરાવાય। પછી આપણે ભૂલચૂક થઈ હોય તો આપણે માફી માંગી લેવી પડે। માફી માંગી લીધી પછી આપણે કહેવાનું, કોમેન્ટમાં લખી દેજો, જય ગણપતિ બાપ્પા।